નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી ગાથામાં સફર કરીએ જે ત્યાગ, તેજ અને અતૂટ આત્મવિશ્વાસની એક જીવંત મિસાલ છે. આ ગાથા છે માતા સીતાની. આ સફર શરૂ કરતા પહેલા એક વાત સમજવી બહુ જ જરૂરી છે. જે મહાકાવ્યમાં સીતાજીનું ચરિત્ર કેન્દ્રમાં છે એ રામાયણનું મહત્વ કેટલું છે. કહેવાય છે કે માત્ર એક વાર્તા કે પુસ્તક નથી, પણ ભારતીય સંસ્કૃતિના મૂળમાં વસેલું એક આત્મા છે. તો ચાલો સૌ પ્રથમ એ વિરાટ મહાકાવ્યની રૂપરેખા જોઈએ, જેની પૃષ્ઠભૂમિ પર સીતાજીની આખી ગાથા અમર થઈ છે. મહર્ષિ વાલ્મીકી રચિત રામાયણ મુખ્યત્વે 7 કાંડ એટલે કે 7 ભાગમાં વહેંચાયેલું છે. શરૂઆત થાય છે બાલકાંડથી, જેમાં શ્રીરામનો જન્મ અને સીતા સાથેના વિવાહનું વર્ણન છે. પછી આવે છે અયોધ્યાકાંડ, જેમાં વનવાસની હૃદયદ્રાવક ઘટનાઓ છે. અરણ્યકાંડમાં સીતાહરણનો એ વળાંક આવે છે જે કથાને બદલી નાખે છે. કિષ્કિંધાકાંડમાં હનુમાનજી અને સુગ્રીવ સાથે મિલન થાય છે. સુંદરકાંડ તો સંપૂર્ણપણે હનુમાનજીની લંકા યાત્રાને જ સમર્પિત છે. યુદ્ધકાંડમાં રામ અને રાવણ વચ્ચેના ભીષણ યુદ્ધનું વર્ણન છે. અને અંતે આવે છે ઉત્તરકાંડ, જેમાં રામરાજ્યની સ્થાપના અને સીતાજીના જીવનના અંતિમ કરુણ તબક્કાની વાત છે. આટલા વિશાળ ફલક પર સીતાજીની ગાથા આકાર લે છે. હવે આ મહાકાવ્યના સીધા કેન્દ્રબિંદુ તરફ આગળ વધીએ. જો શ્રીરામની ગાથા સીતાજી વગર કલ્પના પણ ન કરી શકાય, કારણ કે એ તો આ કથાનું હૃદય છે. એમનું જીવન કોઈ સામાન્ય રાજકુમારી કે રાણીની વાર્તા નથી. ના, એ પોતે જ એક મહાકાવ્ય છે. એક એવું મહાકાવ્ય જે આપણને ત્યાગની પરાકાષ્ઠા, સહનશીલતાની ચરમસીમા અને આત્મવિશ્વાસની અડગતા શીખવે છે. તો ચાલો આપણે એમના જીવનના મુખ્ય પડાવો પર એક નજર કરીએ. એમના જન્મથી શરૂ કરીને ધરતીમાં પાછા ફરવા સુધીની એક અસાધારણ યાત્રા. એમની આખી જીવનયાત્રાને આપણે 5 મુખ્ય પડાવમાં જોઈ શકીએ. પહેલો, એમનો દિવ્ય જન્મ. બીજો, શ્રી રામ સાથેના મંગલ વિવાહ. ત્રીજો, કઠોર વનવાસનો હસતા મુખે સ્વીકાર. ચોથો, પોતાની પવિત્રતા સાબિત કરવા માટે આપેલી અગ્નિ પરીક્ષા. અને પાંચમો, પોતાની માતા ધરતીના ખોળામાં શાશ્વત વિરામ. જુઓ, સીતાજીનો જન્મ જ અનોખો હતો. કોઈ સામાન્ય મનુષ્યની જેમ નહીં. રાજા જનક જ્યારે યજ્ઞ માટે ભૂમિ પર હળ ચલાવી રહ્યા હતા, ત્યારે તેઓ પૃથ્વીમાંથી પ્રગટ થયા. સીત એટલે હળ ચલાવવાથી બનેલી રેખા, અને એમાંથી મળવાને કારણે એમનું નામ પડ્યું સીતા. રાજા જનકની પુત્રી હોવાથી તેઓ જાનકી કહેવાયા, અને વિદેહના રાજાની પુત્રી હોવાથી વૈદેહી તરીકે પણ ઓળખાયા. અને એમની આ દિવ્ય શક્તિ એ તો બાળપણથી જ દેખાતી હતી. જરા વિચારો, જે શિવ ધનુષ્યને મોટા મોટા શક્તિશાળી યોદ્ધાઓ હલાવી પણ નહોતા શકતા, એ જ ધનુષ્યને બાળા સીતાએ જાણે રમતમાં ને રમતમાં જ ઉઠાલી લીધું હતું. આ જ એમના દૈવીય સ્વરૂપનો પહેલો પરિચય હતો. હવે આવે છે એમના જીવનનો એ તબક્કો જ્યાં એમના ચારિત્ર્યની ખરી કસોટી થઈ, અને એમનું તેજ અને ત્યાગની ભાવના આખા વિશ્વ સામે પ્રગટ થઈ. એમની સામે 2 રસ્તા હતા, એકદમ સ્પષ્ટ. એક તરફ રાજમહેલનો વૈભવ, બધી સુખ સુવિધાઓ, અને બીજી તરફ 14 વર્ષના વનવાસનો કઠોર સંઘર્ષ. એમણે શું પસંદ કર્યું? પતિ પ્રત્યેના ધર્મને સર્વોપરી માનીને સંઘર્ષનો માર્ગ. આ ત્યાગ ભારતીય ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગયો. અને આ પસંદગી પાછળ સહધર્મિણીનો એક ખૂબ જ ગહન આદર્શ હતો. સહધર્મિણી એટલે માત્ર જીવનસાથી નહીં, પણ જે સુખ અને દુઃખ બંનેમાં પતિના ધર્મના માર્ગની સહભાગી બને. સીતાજીએ વનવાસ સ્વીકારીને આ આદર્શને જીવી બતાવ્યો. અશોક વાટિકામાં, રાવણની કેદમાં, પણ એમનું તેજ અને આત્મસન્માન કેવા અકબંધ રહ્યા એ જુઓ. રાવણ જ્યારે પણ ધમકી કે લાલચ આપવા આવતો, ત્યારે સીતાજી પોતાની અને એની વચ્ચે માત્ર એક ઘાસનું તણખલું મૂકી દેતા. એ નાનકડું તણખલું એમના સતીત્વ અને મર્યાદાની એક એવી અભેદ્ય દિવાલ હતી જેને રાવણ પણ ઓળંગી ન શક્યો. એમની શક્તિનું એક બીજું, કદાચ સૌથી પ્રેરણાદાયક પાસું તો ત્યારે સામે આવ્યું જ્યારે રામે લોકાપવાદને કારણે એમનો ત્યાગ કર્યો. સગર્ભા અવસ્થામાં પણ તેઓ જરાય ભાંગી ન પડ્યા. વાલ્મીકી ઋષિના આશ્રમમાં રહીને લવ અને કુશ જેવા તેજસ્વી પુત્રોને જન્મ આપ્યો, અને એકલા હાથે તેમને એવા શ્રેષ્ઠ સંસ્કાર અને શિક્ષણ આપ્યા જે કદાચ રાજમહેલમાં પણ દુર્લભ હતા. તો આ તો થઈ એમના જીવનની વાત. પણ એમનો વારસો આજે પણ આટલો જીવંત કેમ છે? તેઓ આજે પણ શક્તિ અને સ્વાભિમાનના પ્રતીક તરીકે કેમ પૂજાય છે? કારણ કે એમના વ્યક્તિત્વમાં 4 મુખ્ય ગુણોનો જાણે દિવ્ય સંગમ થયેલો છે. ક્ષમા, કરુણા, પવિત્રતા અને દૃઢતા.
આ 4 સ્તંભો પર જ એમના અતૂટ ચારિત્ર્યની ભવ્ય ઇમારત ઊભી છે. અને આધ્યાત્મિક રીતે જોઈએ તો સીતાજી માત્ર રામના પત્ની જ નથી. જો રામ પુરુષોત્તમ એટલે કે શ્રેષ્ઠ પુરુષ ચેતનાનું પ્રતીક છે, તો સીતા પ્રકૃતિ છે એટલે કે સમગ્ર સૃષ્ટિની ઊર્જા. તેઓ આદિશક્તિ અને સ્વયં દેવી લક્ષ્મીનો અવતાર છે. જેમ પ્રકૃતિ વિના પુરુષ અધૂરો છે, તેમ સીતા વિના રામ પણ અધૂરા છે. એમના સમગ્ર જીવનમાંથી જો કોઈ એક સંદેશ લેવાનો હોય તો તે આ છે કે પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, વ્યક્તિએ પોતાના આત્મસન્માન અને પોતાના ધર્મના માર્ગ પરથી ક્યારેય ડગવું ન જોઈએ. અને એટલે જ હજારો વર્ષો વીતી ગયા પછી પણ માતા સીતા ભારતીય સ્ત્રીઓ માટે સન્માન અને સ્વાભિમાનના સર્વોચ્ચ પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. એમનું જીવન આજે પણ આપણને માર્ગદર્શન અને પ્રેરણા આપે છે. અને આ સમજણ આપણને એક અંતિમ પ્રશ્ન પર લાવીને ઊભા રાખે છે. આજના આધુનિક અને ઝડપી યુગમાં આપણે સીતાજીના અતૂટ સ્વાભિમાન અને એમની અપ્રતિમ ધીરજમાંથી શું શીખી શકીએ છીએ? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ દરેક વ્યક્તિએ પોતાની અંદર શોધવાનો છે.